નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જૂન 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં 4 થી 5 દિવસ છૂટો છવાયો હળવો ભારે વરસાદ પડશે, તેમજ બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો 15, 16, 17, 18 તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે। તો ચોમાસાનું આગમન એટલે કે સક્રિય ચોમાસું ક્યારે બનશે? મુંબઈ આજુબાજુ ચોમાસું મોન્સૂન બ્રેક એટલે કે ચોમાસું સ્થગિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। આગળ ક્યારે વચ્ચે તેમજ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વાદળા આપણને જોવા મળે છે, ત્યાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે। તો જોઈએ અત્યારની વરસાદની અપડેટ। તો આજે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને જૂનાગઢ, બગસરા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા તેમજ વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે, કોડીનાર છે, ઉના છે, આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ તેમજ નવસારીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને જોઈએ હવે સાંજના સમયગાળાની અપડેટ, જેમાં સાંજના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા પંથકના છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે, જેમાં વિરમગામ, સાણંદ, અમદાવાદ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર, કલોલ, તેમાં વરસાદ આપણને જોવા મળશે। કડી હોય, માણસા, પ્રાંતિજ, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રાત્રે આપણને જોવા મળશે। 4 તારીખની અપડેટ જોઈએ તો બપોરનો જે સમયગાળો છે તેમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદની શરૂઆત જોવા મળશે। 5-6 તારીખથી તીવ્રતામાં થોડો વધારો થશે, જેમાં 5 તારીખ અને 6 તારીખની અપડેટ જોઈએ, જેમાં 5 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો તુલસીશામ, ઉના, રાજુલા, મહુવા, તળાજા તેમજ સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો, પાલીતાણા, ભાવનગર સાઈડના વિસ્તારો કે જેમાં વરસાદ આપણને જોવા મળશે। વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી, વાપી, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। 6 તારીખની અપડેટ જોઈએ તો 6 તારીખમાં પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં સલાયા, ભાણવડ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી તેમજ વેરાવળ, ઉના, દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં ભીમ 11 ઉપર વરસાદની આગાહી છૂટાછવાયા ભાગોમાં કરવામાં આવેલી છે। 7 તારીખ, 8 તારીખમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે। 8, 9 તારીખમાં પણ વલસાડ, ડાંગમાં વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે, જે 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે, જેમાં 16 તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને यार इसमें तो सांस लेने की भी जगह नहीं है। जब लाइफ टू मच हो जाए, कैफे स्टाइल कोल्ड कॉफी हो जाए। खुली हवा के मजे लेते हैं। સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી સિસ્ટમ થંભી ગઈ હોય, પરંતુ છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે। આગામી સમયમાં ચોમાસું 18 જૂન આજુબાજુ ગુજરાતની અંદર ભારે સક્રિય થાય અને 15 થી 20માં વાવણીનો પહેલો વાવણી લાયક વરસાદ, 21 થી 27
અને 30 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારો કવર થાય તેવી શક્યતા રહેલી છે. તો નૈઋત્યનું ચોમાસું અત્યારે ખાસ કરીને થંભી ગયું છે, જે આગામી સમયમાં આગળ વધશે. તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજે કેવી રહેશે, આવતીકાલે કેવી રહેશે. આજની મહત્તમ પવનની ઝડપની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જુનાગઢ 47 થી 50, રાજકોટ 45 તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ 47-48 કિલોમીટર પ્રતિ કલાક, ઉત્તર ગુજરાતમાં 37 તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ 50 થી 53ની પવનની ઝડપ રહેશે. આજે રાત્રે પવનની ઝડપ સામાન્ય રહેશે. આવતીકાલે 4 તારીખની અંદર પવનની ઝડપ 44 થી 47 સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છની અંદર પણ 46 થી 47. 5 તારીખની વાત કરીએ તો જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે. 6 તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે. 7-8 તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે, જેમાં 9 તારીખની અંદર ખાસ કરીને 49 થી 50ની પવનની ઝડપ આપણને જોવા મળશે. 10-11 તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો જોવા મળશે. અત્યારે હાલ આગામી સમયમાં 16-17 તારીખથી ફરી વખત ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ ગણી શકાય, જેમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે પવનની ઝડપ. હવે આપણે વાત કરીએ આગામી સમયમાં જે ખાસ કરીને સિસ્ટમ અત્યારે કઈ રીતે ગુજરાતને કવર કરશે. હવે આપણે વાત કરવાની છે આગામી સમયમાં 2 દિવસમાં કયા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ. આગામી 4 દિવસની વાત કરીએ તો અડધા સૌરાષ્ટ્રમાં છાંટાછૂટી હળવો મધ્યમ વરસાદ. મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરામાં વાવણી લાયક વરસાદ સુધીનો પણ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં સારો વરસાદ. આગામી 8 દિવસની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, મધ્ય દક્ષિણ ગુજરાત જેમાં સારામાં સારા વરસાદનું આગમન બંગાળની ખાડીની સિસ્ટમ અથવા ભેજવાળા પવનો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ કે જેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ બોટાદ જિલ્લા સુધી જોવા મળશે. તો આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ છે. ચોમાસું મુંબઈ સુધી સ્થગિત છે, ત્યાંથી આગળ વધેલ નથી. અત્યારે હાલ ખેડૂતોએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જે વાવણી કરેલી છે, સૌરાષ્ટ્રના ખેડૂતોએ તે વરસાદની રાહ જોઈ રહ્યા છે. 10-11 જૂન આજુબાજુ કમોસમી વરસાદમાં પણ ખેડૂતોએ વાવણી કરેલી છે. તેમને અત્યારે વરસાદની ખેંચ વર્તાતી નથી, પરંતુ જે લોકોએ અત્યારે વાવણી કરી છે તે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં હજુ વરસાદી સિસ્ટમ બને તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ થાય તો ખેડૂતોને મોટો ફાયદો થાય. બાકી 15 જૂનથી ચોમાસાની ગતિવિધિ ચાલુ થવાની ધારણા રહેલી છે. હવે આપણે વાત કરીએ ખાસ કરીને ભીમ 11 એટલે કે 6-25 સુધીમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે, જેમાં ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ વડોદરા, આણંદ, દાહોદ, અમદાવાદ, પંચમહાલ, ભાવનગર, મહુવા, અમરેલી, દીવ, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, સૂત્રાપાડા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળશે. સૌથી વધારે જે બાંસવાડા સાઈડના વિસ્તારો છે, રતલામ છે, દાહોદ છે, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. હવે આગામી સમયમાં 16 સુધીની અંદર જે ચોમાસું આગળ વધશે તે મહુવા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, હિંમતનગર, ડુંગરપુર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જેમાં સૌથી વધારે વરસાદ વલસાડની અંદર તેમજ ડાંગ, તાપીમાં પડશે. તો આ રીતે ચિત્ર સ્પષ્ટ છે. આગામી 16 તારીખ સુધીમાં ગુજરાતમાં આ બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ